સુરતનો ડિંડોલી વિસ્તાર કે જ્યાં ધાર્મિક કાર્યક્રમના નામે તમાશો કરવામાં આવ્યો, પવિત્ર શ્રાવણ માસના નામે પ્રમુખ પાક બ્રિજ નીચે એક વિશેષ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। શ્રાવણના પવિત્ર દિવસો હોવાથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને સ્થાનિકો ભક્તિભાવપૂર્વક એકઠા પણ થયા। પણ આ વિડીયોને તમે જુઓ, આ વિડીયો જોતા કહેવું મુશ્કેલ છે કે આ કાર્યક્રમ ધાર્મિક છે કે નહીં। કાર્યક્રમ દરમિયાન ભક્તિના બદલે મંચ પર શરૂ થયો અશ્લીલ ડાન્સ અને મચી ગઈ ભારે અફરાતફરી। કાર્યક્રમ ચાલી રહ્યો હતો તે દરમિયાન અચાનક સ્ટેજ પરથી ભોજપુરી ગીતો વાગવાનું શરૂ થઈ ગયું। એટલું જ નહીં, આમંત્રિત કલાકારોએ મંચ પરથી અત્યંત અશ્લીલ અને મર્યાદા વગરનું નૃત્ય શરૂ કરી દીધું। પવિત્ર શ્રાવણ માસમાં આવી અશ્લીલતા જોઈને ત્યાં હાજર શ્રદ્ધાળુઓ અને સ્થાનિક રહીશોમાં તીવ્ર રોષ ફેલાયો। લોકોએ તરત જ આ કાર્યક્રમ સામે સખત વિરોધ નોંધાવીને ભારે હોબાળો મચાવ્યો। આખરે પરિસ્થિતિ વણસતી અટકાવવા માટે આયોજકો બેકફૂટ પર આવી ગયા। પોતાની મોટી ભૂલ સ્વીકારીને આયોજકોએ તરત જ કાર્યક્રમ અટકાવ્યો અને જાહેર જનતા તેમજ શ્રદ્ધાળુઓ સમક્ષ હાથ જોડીને માફી મંગાવી। આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ધાર્મિક કાર્યક્રમોમાં મર્યાદા જાળવવા અંગે ભારે ચર્ચા જાગી છે। लोगों ने जो ये नृत्य किया, सनातन धर्म को ठेस पहुंचाया, इसके लिए हम सबसे माफी मांगते हैं। ऐसी गलती नहीं होनी चाहिए प्रभु जी, और ना कोई हम यही निवेदन करते हैं सबसे। तुम लोग भी सब लोग माफी मांगो कि आगे से मेरे से गलती नहीं होगी, ठीक है ना। भी इस तरह के स्वरूप बना के आप लोग ऐसा मत करिए। कभी ऐसा मजाक, देखो हिंदू धर्म का हम लोग भी जब हिंदू धर्म को ऐसे ही मजाक बनाएंगे, बाकी तो जो मुल्ले हो तो मजाक कर उड़ाते ही रहेंगे ना। ऐसा है हम आपस में ही लड़ेंगे क्या? अब आपकी जगह कोई मियाँ होता तब तो उसको मार के हनुमान क्या बना दे तो हमारा है। और आप लोग यार एकदम ठहरे पंडित हो यार, आप लोग को शर्म आनी चाहिए।